7 ફેબ્રુઆરીથી આ 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. સૂર્ય, મંગળ, બુધ સાથે મળી જીવનમાં ધન, સફળતા અને પ્રગતિના નવા રસ્તા ખોલશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ, ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય. 7 ફેબ્રુઆરી 2025ના રોજ સૂર્ય, મંગળ અને બુધ ગ્રહની સ્થિતિ અત્યંત શુભ હશે. આ 5 પ્રભાવશાળી ગ્રહ 3 રાશિના લોકોની જોડી ધનથી ભરી દેશે તેવી સંભાવના છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે અને 7 ફેબ્રુઆરીની ગ્રહોની સ્થિતિ ખાસ શા માટે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. તેમાં પણ 7 ફેબ્રુઆરી અને શુક્રવારે ગ્રહોનો વિશેષ સંયોગ સર્જાશે. 7 ફેબ્રુઆરીએ કેટલીક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના થવાની છે. આ દિવસે 3 શક્તિશાળી ગ્રહની વિશેષ યુતિ બનશે, જેની અસર દેશ દુનિયાની સાથે બધી જ રાશિઓ પર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવાર અને 7 ફેબ્રુઆરીએ બપોરે 2:57 સૂર્ય અને મંગળ એકબીજાથી 150 ડિગ્રી પર સ્થિત રહેશે. જ્યોતિષ ભાષામાં આ ઘટનાને ષડાષ્ટક યોગ પણ કહેવાય છે. સાથે જ આ દિવસે સાંજે 6:37 ગ્રહોના રાજકુમાર બુધ નક્ષત્ર બદલશે. બુધ ગ્રહ શ્રવણ નક્ષત્રથી નીકળી કનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રનો સ્વામી પણ મંગળ છે. 7 ફેબ્રુઆરી 2025ના રોજ સૂર્ય, મંગળ અને બુધનો જે સંયોગ થવાનો છે તે આ 5 રાશિ માટે અત્યંત શુભ રહેશે. આ રાશિના લોકોના જીવનમાં ધન, સફળતા અને પ્રગતિના નવા રસ્તા ખુલશે. તો ચાલો તમને જણાવીએ એ 5 લકી રાશિ વિશે જેની જોડી બુધ, મંગળ અને સૂર્ય ધનથી ભરી દેશે. 1. મેષ રાશિ. સૂર્ય અને મંગળની વિશેષ કૃપા કારકિર્દી અને વ્યવસાયમાં પણ અણધાર્યો લાભ કરાવશે. અટકેલા કામ પૂરા થશે અને નવી યોજનાઓ સફળ થશે. ધન લાભના પણ યોગ બની રહ્યા છે. બિઝનેસ સંબંધિત કામ કરવા માટે પણ શુભ સમય. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. 2. વૃષભ રાશિ. બુધ ગ્રહના પ્રભાવથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ માટે લાભકારક સમય. શેર બજાર અને પ્રોપર્ટીના કામથી ફાયદો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગારમાં વધારો થઈ શકે છે.
3. સિંહ રાશિ, માન સન્માનમાં વૃદ્ધિ થશે. કારકિર્દીમાં જબરદસ્ત ઉછાળો આવશે. સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે અનુકૂળ સમય. આર્થિક મજબૂતી વધશે. બિઝનેસમાં મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે. 4. વૃશ્ચિક રાશિ, મંગળ ગ્રહના પ્રભાવથી અચાનક ધન લાભ થઈ શકે છે. નવી સંપત્તિ ખરીદવાના કે વાહન લેવાના યોગ પણ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે. વિરોધીઓ પ્રાપ્ત થશે. માનસિક શાંતિ બની રહેશે. 5. મકર રાશિ, બુધ અને મંગળના પ્રભાવથી વેપારમાં ઉન્નતિ થશે. પારિવારિક અને આર્થિક બાબતોમાં સ્થિરતા આવશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક શાંતિ બની રહેશે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.